1000 વર્ષ પહેલા લેમડા હતા, તમે જોયા હતા? ના, ધાર આપણે 1000 વર્ષ શું હતા? પણ આપણા દાદાના દાદા, દાદાના દાદા, દાદાના દાદા વખતના લેમડા 1000 વર્ષ પહેલા જે લેમડા હતા એ આજે નહીં. એ 1000 વર્ષ પહેલા લેંબોરીઓ આવતી હતી, તાર શું આજ કેરીઓ આવે? લેંબોરીઓ જ આવે, બીજું કશું આવે? તો 1000 વર્ષ પહેલા જે લેમડા હતા 1000 વર્ષ પહેલા એ આજે લેમડા એવા છે ને છે. 1000 વર્ષ પહેલા જે સંતો ભક્તો થઈ જાય શું આજે નહીં? લેમડા હોય તો એવા ના હોય? હા, આજકાલનું ન હોય. સૂર્ય ચંદા નતા, સૂરજ નતા, નતા 9 લાખ તારા, ઉસ દિન ભેખ હમારા. સૂર્ય નતો, ચંદ્ર નતો, સૂરજ નતો, નતા 9 લાખ તારાય નતા. તે પહેલાના છે, આ તો આજકાલના ન હોય. હે, પેલા 20 વર્ષે વાંબા ફરતા હતા. આજે વાંબો રોપો 2 જ મહિનામાં કેરીઓ બેસી જાય. ના બેસી જાય? હા, પેલા 50 ઓવર ની રમતા હતા. હવે ટેમટી આવી. 20 ઓવર ની ના આવી. 50 ઓવર વાળા જેટલું નતું જોડતા એવા 20 ઓવર વાળા જોડે. રનનો ઢગલો ખડકી દે મારા. રમમ આલે. આઈ જુ કે ના આઈ જુ? આટલું બધું બદલાઈ ગયું મહારાજ. 50 ઓવરોમાં સીધું 20 ઓવરોમાં આવી ગયું. અહીંયા બધે બદલાઈ ગયું, પણ હજુ કઈક ના ઘરમાં 50 વર્ષ વાળું ચાલે છે. અહીંયા ટેન્ટી નહીં રમાતી. ના આવી ગયું ટેન્ટી વાળું, ના આવી ગયું. 50 ઓવર વાળાને ધ્યાન રાખવાની જરૂર છે મારા. ઓવરો તમારા હાથમાં હોય, વિકેટો 4-5 પડી ગઈ હોય અને આગળ વાળાએ કશું ના કર્યું હોય તો હવે બાજી તમારા હાથમાં આવી છે. આગળ વાળા જૂડ કરીને જતા રહ્યા, જુડ્યામ જતા રહ્યા. હવે જો બાજી તમારા હાથમાં આવી હોય, ઓવરો તમારા હાથમાં હોય, બીજી વિકેટો ના હોય, એક છેડો હાચવી રાખો. ઠચક કરીને હેડો. હા, અશક્ય વસ્તુ નથી, જીતી શકાય એવી છે. 8-10 ઓવર ની અંદર કદાચ એક છક્કો મારીએ ને વિઠ્ઠલ મહારાજ, આગળ વાળાનું હટું વાળી દઈએ યાર. પણ શેત તો ઉભું રહેવું ના ઉભું રહેવું. આ તો આગળ વાળા બોલે હાલવા ગયા હતા. આય ઉભો રે, વિકેટો નહીં આપણા હાથમાં છે. નાના આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા. આપણી પાસે ઝાઝી વિકેટો હવે રહી નથી. ન જણાયું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. કાલની આપણને ખબર નથી. કાલે અહીં ઘેર જઈને ઉઠી ગયા ને હવામાં કદાચ ના ઉઠાય. રોમ બોલો ભાઈ રોમ. મરી ગયા પછી રોમ રમી જાય એના કરતા જીવતો જીવ રમી જાય કેવું સારું. અત્યારે અહીં બેઠા રોમ રમી જાય ઉત્તમ નહીં? પેલા જાત્રા કરવા જતા હોય એક્સિડન્ટ થઈને મરી જાય કે તો એ નિમિત્ત હશે કે ધરાખનો મોડવો હતો ને શિયાળાઈ, તે પેલું લેરખું લબડતું હતું. આમ કૂદકા માર્યા 2-4 પણ ના હાથમાં આવ્યું. ઊંચું લેરખું હતું. શિયાળ કે હાથી ખાટી કોણ ખાઈ ગયા? ખાટી કોણ ખાઈ ગઈ એમ કહીને હેડી. એની પાછળ બીજી શિયાળ આવી, એને 4-5 કૂદકા માર્યા અને હાથમાં ના આવી દડાક. એટલે કોકના ઘેર જઈને ટેબલ લઈ આવી અને ટેબલ ઉપર ચઢી અને લેરખું તોડ્યું. બા
લેરખું તોડીને પેલી છી ખાટી કઈ નાઠી હતી ને એને કહ્યું બોન યાર દાડા ખાવી હે કે ના ના ખાટી છે. ખાધા વગર ખાટી? ખાતો ખરી, હાથમાં ના આવી એટલે ખાટી. આ ટેન્ટી ટેન્ટી આવી ગઈ, હવે ના હાથમાં આવે ટેબલ લાઈન મેલો એમ જે થાય નાચમ આવે કે ના આવે? આટલી સરસ તક અને મોકો આવી ગયો કે ના આવી ગયો? હા, હવે પહેલે વાળું જે છે એ છોડી અને આજ સદગુરુ જે કહેવા માંગે છે એ જો પકડાઈ જાય, હાલ આ ફેરો સફળ થઈ જાય. અને આ ફેરો જો આ વખતે સફળ ના થયો તો આવીને આવી ચેટલી પેઢીઓ મહારાજ જતી રહેવાની. કુવામાં હશે તો અવાડા આવશે. જેટલા ડબ્બા તેલ બારી મેલ્યું આજ લગીને કોઈનું કલ્યાણ થયું નહીં, કઈક નો નરિયો નહીં બદલાયો હજુ તેલ બારી. હવે વગર તેલ બારે નરિયો બદલાઈ જાય એવો વખત આવી ગયો. આવી ગયો કે ના આવી ગયો? હા, પણ હવે જાજુ મન પુરુષો કહેશે કે જાજુ કરવા જેવું રહ્યું નથી. એટલું સરસ તક અને મોકો આવી ગયો. ઓછી ઓવરોમાં સારામાં સારા રન થઈ જાય. પણ ધ્યાન એટલું જ રાખવાનું, બોલર બહુ હોશિયાર છે. એક બોલ તમારા પગોમ નાખશે. 6 બોલ ની અંદર 1 બોલ એવો નાખશે ટમ્પલોની બહાર, અને બહાર પડ્યો એવો બીજો પડશે. એવું જો ધ્યાનમાં રાખ્યું પાછળથી ટમ્પલોમ, એટલે બહાર નાખે જોડવા જવાનું. જો ગયા મય આવે એને જ મારવાનું. બહાર પડશે બધા વાઈડ પડવાના. બહાર પડે બધા એ વાડીમાં જવાના, વધતા જશે આપડા. પણ જે કોઈ મહી નાખે એને રમવાનું ચાલુ કરો, એની જોડે રમો હવે. અને મહી જે નાખે એની જોડે જો રમતો શીખી ગયા અને એની જો બાઉન્ડ્રી વાગી ગઈ તો જીતતો વાર નહીં લાગે. હે લાગે? બાઉન્ડ્રી કૂદીને જે પડે ને એને 6, એને છક્કો કહેવાય. અને બાઉન્ડ્રી મય પડે એ ગબડતો જાય, ચોખ્ખો પડે. મય રે તો પાસે દોડો એટલું મળે. અતાર લગીને જેટલું દોડ્યા એટલું બાઉન્ડ્રી બહાર ના નીકળ્યું, એટલે દોડ્યા એટલું મળ્યું. કેટલો એ પકડી લીધા. બાઉન્ડ્રી અડતો તો પેલા રોકી લીધા, ના અડવા દીધા. હા, મહાપરણ નીકળ્યા તા બોન આવી. ભાઈ મોહારું ભરવું પડશે. મહાપરણ પોચું આમ આવી ગયું. તો મહાપરણે હખણું થયું તું પાછું કોરોના આવ્યો. મહાપરણે હખણું થયું તું નોટબંધી આવી. કેટલું બધું આવ્યું. બાઉન્ડ્રી સુધી આપણને પહોંચવા દેતા નથી. પણ થોડુંક ઠચક કરતા એવો કોઈ સમય આવે તારે એવો જયારે બાઉન્ડ્રી મારો, હાલ બાજી જીતી શકાય. વિશાના બાજી તમારા હાથમાં છે. બાજી તમારા હાથમાં છે જો જીતતો આવડે તો. નહીતર આગળ વાળા જેવા ગયા છે એવા એમાં જ આપણો નંબર આવશે ને આવશે. અને કહેવત સાચી પડશે, બાપ એવા બેટા અને વડ એવા ટેટા. બાપ એવા બેટા અને વડ એવા ટેટા. હા, કઈક છોકરા લક્ષણ ઉપરથી ખબર પડી જાય. હા, 10 વર્ષનો છોકરો લક્ષણ કરે ને એના ઉપર બીજા કોક કે પાડોશી ઘર વાળા આવીને કે તાર દાદા ના લક્ષણ આવદ હતો. જો દાદા વાળા લક્ષણ આયો ને 10 વર્ષે મહારાજ ખબર પડે કે આના દાદા ને માદ હતો.
હા વંશે ઉતરે છે. આ ભજન એ વંશે ઉતરતું નથી. આ એક ગાદી એવી ગાદી છે મહારાજ, હંસ ગાદી કહેવાય. કઈ ગાદી? હંસ ગાદી. અને હંસ ગાદી નો વારસદાર એને જે લાયક હોય, હા ના લાયક બનવાનું, સદગુરુના લાયક બનવાનું, સદગુરુના નાલાયક નહીં બનવાનું. સદગુરુને લાયક બનવાનું, એના નાલાયક નહીં બનવાનું. હા નાલાયક બહુ બને મારા. નાલાયક એટલે પાછેવા, સદગુરુને લાયક નહીં, એ ના લાયક. ધ્યાન રાખજો, આમાં નંબર ના આવી જાય આપણો. સદગુરુને લાયક જે બને એ બધા લાયક, એમને જે લાયક ના બને એ બધા ના લાયક. ના લાયક એટલે હલકું નહીં ગણવાનું, ભાઈ એમને લાયક નહીં. હા સોમે સદગુરુ આયાની વધામણી, મંગલ કરવાને કાજ આજ આપણો મંગલ કોમ કરવા માટે સદગુરુ આયા છે ને. હા અને એટલે જ કહ્યું